હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્ષ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 4 વિભાગ બીનું સોલ્યુશન. ઓકે, ચલો શરૂ કરીએ. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન કંઈક આવો આપેલો છે કે પ્રશ્ન નંબર 25 છે, બરાબર. જો એની રકમ અહીંયા લખેલી છે. એમાં આપણને એવું કીધેલું છે કે દ્વિઘાત બહુપદી x² -24x પ્લસ 143ના શૂન્યો શોધો, બરાબર. ઓકે, ચલો હવે આ જે દ્વિઘાત બહુપદી છે, બરાબર, એમાં જો આને પહેલાં આપણે લખીએ, ચલો, કે x² -24x પ્લસ 143, બરાબર ને. ઓકે, હવે તો કે આપણે 143 ગુણ્યા 1 કરો, 143 આવે, બરાબર. 143 જે છે એના એવા બે અવયવો પાડો કે જેનો ગુણાકાર 24 થાય, જેનો સરવાળો અથવા બાદબાકી કરતા જવાબ 24 થાય. તો 143 છે તો આપણે કરીએ કે 11 ગુણ્યા 13 કરતા 143 આવે છે, અને 11 પ્લસ 13 કરો તો 24 પણ આવી જાય. આપણે બે કામ થઈ ગયા, બરાબર. તો હવે આની જગ્યાએ આપણે લખીએ કે તેથી x² માઇનસ, હવે નિશાની કઈ મૂકવાની, તો કે જોવાનું જે મોટા હોય એને માઇનસ નિશાની આપવાની, જે તમારી લાવવાની છે એ, બરાબર. આને કઈ નિશાની આપવી કેમ નક્કી કરશો, તો કે આપણે જોવાનું. ચલો, આને જો માઇનસ આપીશ તો માઇનસ માઇનસ પ્લસ અને બંનેનો સરવાળો થશે, અને જો પ્લસ આપીશ તો બાદબાકી થશે. તો તમારે શું કરવું છે, તો કે 24 જવાબ લાવવો છે. તમારે શું કરવું પડે, સરવાળો, એટલે બંનેને આપણે નિશાની આપી દઈએ માઇનસ 11x માઇનસ 13x પ્લસ 143, બરાબર. ઓકે, ચલો હવે આને આપણે કાઢી નાખીએ, બરાબર. ઓકે, ચલો આનું કામ થઈ ગયું. હવે જો તેથી હવે શું કરવાનું છે, તો કે બેની આપણે જોડીઓ બનાવીએ, બરાબર. તો અહીંયા શું નીકળે, સામાન્ય x, તો આમાં વધે શું, x માઇનસ 11, બરાબર. આમાંથી સામાન્ય નીકળશે તો કે 13x. કેમ મેં 13 કાઢ્યા, તો કે 13 ગુણ્યા 11 કરતા 143 થાય છે, તો 13 ને હું સામાન્ય કાઢી શકું, બરાબર. તો શું વધશે, તો કે x માઇનસ પ્લસ માઇનસ 11. તેથી સમાન કૌંસને એક વખત લખીએ, x માઇનસ 11, આને એક કૌંસમાં લખી દઈએ, બરાબર. એક જ મિનિટ, અહીંયા એક સામાન્ય નીકળે ને, કેમ, તો કે આની પાસે x નથી, બરાબર. તો ચલો x માઇનસ 13 એને 0 સાથે સરખાવીએ, બરાબર 0, અને x માઇનસ 13 બરાબર 0, બરાબર. ઓકે, ચલો આ દ્વિઘાત સમીકરણ છે એટલે અહીંયા પણ આપણે બરાબર 0 બધે લખી દઈશું. ઓકે, ચલો હવે તો કે x બરાબર -11 છે, પેલી બાજુ મોકલો, પ્લસ 11, અને -13 છે, પેલી બાજુ મોકલો તો પ્લસ 13. આપણને શું કીધું છે, આ જે દ્વિઘાત પદી છે એના શૂન્યો મેળવો. તો આપણે લખવાનું કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો પ્લસ 11 અને પ્લસ 13 મળે, બરાબર. થઈ ગયું ને. ઓકે, તમારે ખાલી અહીંયા આના જે અવયવ પાડો છો એમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે. આપણે આ સમજવા માટે લખ્યું હતું, એટલે હવે હું આને આ કાઢી નાખું છું, બરાબર. દાખલા નંબર 46 છે એ જો મિત્રો. એમાં આપણને શું કીધું છે, સૌથી પહેલા આપણે રકમ વાંચીએ. ચલો, બહુપદી px બરાબર x² માઇનસ 5x પ્લસ 6 ના શૂન્યો આલ્ફા અને બીટાની કિંમત મેળવવાની છે, પણ કિંમત શોધ્યા વગર આલ્ફાનો વર્ગ પ્લસ બીટાના વર્ગની કિંમત મેળવવાની છે. ઓકે, તો મિત્રો આ જે છે ને એના માટે એક સૂત્ર લખું છું, એ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે, બરાબર. એક જ મિનિટ, આની પહેલા આપણે એક લાઈન લખીએ.
આ જે સમીકરણ દ્વિઘાત સમીકરણ આપણને દેખાય છે ને, તો એના માટે એક લાઈન લખું છું કે આપેલ સમીકરણને, આ જે સમીકરણ આપેલું છે એની વાત થાય છે, આપેલ સમીકરણને દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા, ચાલો એની સાથે આપણે સરખાવી દઈએ તો a બરાબર આપણને શું મળે મિત્રો? 1, b બરાબર શું મળે? -5 અને c બરાબર શું મળે? તો કે +6. આટલું સમજમાં આવ્યું ને? બરાબર. પછી તો કે હવે ચલો આના માટે હું એક સૂત્ર લખું છું, આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ બરાબર, હવે શું કરશો તમે? જો અહીંયા આલ્ફા પ્લસ બીટાનો વર્ગ -2 આલ્ફા ગુણ્યા બીટા. મિત્રો આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. બરાબર. ઓકે, હવે આની કિંમત મૂકીએ. આલ્ફા પ્લસ બીટાને તમે શું કહો છો? શૂન્યોનો સરવાળો. તો શૂન્યનો સરવાળો છે તો એનું સૂત્ર શું આવે? તો કે -b/a નો વર્ગ -2 આલ્ફા ગુણ્યા બીટા, બે શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર તમને યાદ જ છે, કયું છે? c/a. ઓકે, ચલો હવે કિંમત મૂકો. b બરાબર -5, માઇનસ નિશાની હતી તે, અને -5 છે એના છેદમાં a એટલે 1 નો વર્ગ -2. જો એક એક સ્ટેપ શાંતિથી કરીએ. બરાબર. c ની કિંમત છે 6, કિંમત લખી a બરાબર 1. ઓકે, ચલો સાદુરૂપ આપીએ. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 5 નો વર્ગ 25, તો 25 આના છેદમાં 1 માઇનસ 2 6 12, 12 ના છેદમાં 1, છેદમાં બંનેના છેદમાં 1 છે તો કાંઈ લખવાની જરૂર છે નહીં. 25 માંથી 12 કાઢો, કેટલા વધ્યા? 13. તો આપણને આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ જેની કિંમત મેળવવાની હતી તે મળી ગઈ છે. હવે છેલ્લી લાઈન આપણે લખવી પડે ને, તો કઈ રીતે લખવાની જોવાનું? કિંમત શોધ્યા વગર આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગની કિંમત શોધો. તો લખવાનું કે આલ્ફાનો વર્ગ પ્લસ બીટાના વર્ગની કિંમત 13 મળે. બરાબર. ઓકે, આ દાખલો અહીંયા પૂર્ણ થઈ ગયો. ઓકે, દાખલા નંબર 27 જોઈએ. તો એની રકમ કંઈક આવી છે. દાખલા નંબર 27. ચલો આપણે હવે કાઢી નાખીશું. ઓકે, ચલો એની રકમ લખું છું હવે. બરાબર. દાખલા નંબર 27 છે એની. જો એની રકમ કંઈક આવી છે કે સમીકરણ 3x નો વર્ગ -2x પ્લસ 1/3 બરાબર 0 નો વિવેચક શોધો. ઓકે, પછી બીજું શું કરવાનું છે આપણે એ જોઈ લઈએ. તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. ઓકે, તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. ઓકે, હવે જો આના માટે આપણને વિવેચકનું સૂત્ર ખબર જ છે, d બરાબર b² - 4ac. બરાબર. તો એ જે સૂત્ર તમે જ્યારે લખો છો ત્યારે b² - 4ac તમારે a, b અને c ની કિંમત એમાં મૂકવી પડશે. તો આ જે સમીકરણ આપેલું છે એમાંથી આપણને a, b, c ની કિંમત મળી જાય. કઈ રીતે જોઈએ? આ સમીકરણને પહેલા લખો તો 3x નો વર્ગ -2x પ્લસ 1/3 બરાબર 0 છે.
આ જે સમીકરણ આપેલું છે છેદમાં 3 છે, જો આપણે એને હટાવી દેવું હોય તો શું કરવાનું? આ બંનેને 3 વડે ગુણી દો. ચલો 3 તેરી 9x નો વર્ગ, 3 દુ 6x પ્લસ 1 બરાબર 0. બરાબર. હવે લખીએ ચલો કે આપેલ સમીકરણને દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. હવે જો તમે સરખાવો તો a બરાબર શું મળશે? 9, b બરાબર શું મળશે? -6 અને c બરાબર મળશે 1. હવે વિવેચનનું સૂત્ર આપણને ખબર જ છે, શું છે? તો કે d બરાબર b² - 4ac. બરાબર ને? b ની કિંમત કેટલી છે? 6, તો -6 નો વર્ગ. 4 આમને આમ. a ની કિંમત છે 9, મૂકીએ અહીંયા 9. c ની કિંમત કેટલી છે ભાઈ? તો કે 1 છે, કિંમત મૂકીએ 1. ચાલો 6 નો વર્ગ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 6 નો વર્ગ, 6 36, 9 ચોક 36, 36 એકા 36, 36 માંથી 36 કાઢો, વધ્યો 0. તો d બરાબર શું જવાબ આવ્યો? તો કે 0. જ્યારે જવાબ 0 આવે છે તો સમીકરણનું બીજનું સ્વરૂપ કયું થાય? ચાલો લખીએ. આપેલ સમીકરણના બીજનું સ્વરૂપ વાસ્તવિક અને સમાન મળે. બરાબર. ડી બરાબર 0 હોય તો કેવું બીજ કહેવાય એને? વાસ્તવિક અને સમાન મળશે. બરાબર. ઓકે, દાખલા નંબર 27 અહીં પૂર્ણ થયો. દાખલા નંબર 28 જોઈએ. એની રકમ લખીએ આપણે હવે. આ વિવેચન જે છે બરાબર, એનું સૂત્ર યાદ રાખવું જરૂરી છે. ચલો હવે દાખલા નંબર 28 છે એ જોઈએ. એમાં શું કીધું છે? સમાંતર શ્રેણી માટેનો દાખલો છે. બરાબર. તો લખીએ કે સમાંતર શ્રેણી. એમાં તો મેઇન બે સૂત્ર છે, an વાળું અને sn વાળું, એ જે આપણે યાદ હોવું જોઈએ. સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું ક્યુ પદ 54માં પદ કરતા 132 વધુ હોય તો તમારે ક્યુ પદ એટલે તમારે શું મેળવવાનું રહ્યું મિત્રો? તો કે આપણે જોઈએ કઈ કઈ વસ્તુ આપણી પાસે છે. બરાબર. જો ક્યુ પદ એટલે શું મેળવવાનું રહ્યું? an. 54મું પદ છે એટલે a 54 અને 132 વધુ છે એટલે પ્લસ 132. જો અહીં લખીએ પ્રથમ પદ a બરાબર શું છે આપણી પાસે? પ્રથમ પદ a બરાબર 3 છે. તફાવત d 15 - 3 કેટલા મળ્યા? 12. ઓકે. ચલો ક્યુ પદ છે એટલે આપણે એમ લખવું કે n બરાબર 54મું પદ એટલે a 54 કરતા 132 વધુ છે. આનું સૂત્ર આપણને ખબર છે, લખીએ. a પ્લસ n માઇનસ 1d બરાબર 100. આ છે a 54 છે તો શું લખીએ? a પ્લસ 53d પ્લસ 132 એવું આપણે લખી શકીએ ને. ચલો પછી a પ્લસ, એક સેકન્ડ, પ્લસ a નીકળી જાય. ચલો કાઢી નાખો. તો એની કઈ જરૂર છે નહીં તો આપણે કાઢી નાખ્યા. બરાબર. અને આમે ત્યાં પ્લસ પ્લસ છે એટલે નીકળી જાય. બીજું ડી ની કિંમત આપણી પાસે છે, મૂકી દો. બરાબર. ડી ની કિંમત આપણી પાસે છે, મૂકી દઈએ 12 બરાબર 53 અહીંયા 12. હવે એક વસ્તુ સમજાવું. 132 છે. બરાબર. આ જે 132 છે એને હું આમ લખું તો ચાલે? 11 ગુણ્યા 12. કેમ કે 11 ગુણ્યા 12 કરતાં શું મળે છે? 132. એને હું આ રીતે લખું છું. ઓકે.
ચલો હવે n-1 અહીંયા 12 છે. જો હવે આની પાસે 12 આની પાસે 12 નીકળી ગયા સામાન્ય, તો શું વધ્યું? 53 પ્લસ 11. રેડી? 12 નીકળી જાય. n-1 બરાબર 53 પ્લસ 11 કેટલા થશે? 6 4 64. તો n બરાબર 64 પ્લસ 1, તો n બરાબર જવાબ મળ્યો 65. તો હવે આપણે છેલ્લી લાઈન કરી તે લખવાની, તો લખવાની ક્યુ પદ એટલે લખવાનું કે 65મું પદ 54માં પદ કરતા 132 વધુ હશે. બરાબર? આનો જવાબ તમને અહીં મળી ગયો મિત્રો. આ સાવ સહેલો દાખલો છે. દાખલા નંબર 29 આપણે અહીં કરી રહીએ. એમાં એવું કીધું છે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5. ઓકે, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, પછી અંતિમ પદ આપ્યું છે 45. અંતિમ પદ 45 છે. ઓકે, પછી બીજું શું આપ્યું છે જોઈએ મિત્રો આપણે. સરવાળો 400 છે, તો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત મેળવો. ઓકે, સરવાળો આપ્યો છે 400 હોય તો શ્રેણીના પદની સંખ્યા, એક જ મિનિટ, પદોની સંખ્યા અને તફાવત મેળવો અથવા શોધો. તો તમારે ડી મેળવવાનું રહ્યું અને એન મેળવવાનું રહ્યું. સરવાળો આપ્યો છે એટલે SN નું સૂત્રનો ઉપયોગ થશે જ, એ આપણને ખબર પડી ગઈ. ચલો અહીંયા જે વસ્તુ આપેલી છે ને એ લખું છું. પ્રથમ પદ કેટલું આપ્યું છે? a બરાબર 5. અંતિમ પદને તમે શું કહો છો? તો કે અંતિમ પદને તમે AN પણ કહી શકો, L પણ કહી શકો. શું આપ્યા છે? 45. અને સરવાળો SN બરાબર શું છે? 400. તમારે શું શું મેળવવાનું છે? તો કે તમારે N મેળવવાનું છે અને D મેળવવાનું છે. બરાબર? આપણી પાસે બે સૂત્રો છે, એની મદદથી આરામથી મળી જશે. કરીએ ચાલો. સૌથી પહેલા SN વાળું સૂત્ર લઈએ. n/2 કયું લેવાશે? તો કે અંતિમ પદ જ્યારે આપેલું હોય છે ત્યારે આપણે A પ્લસ L વાળા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ચલો, SN 400 છે, n તો આપણે જોઈએ છે. a બરાબર 5, L બરાબર 45. બે ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ક્યાં જાય? ગુણાકારમાં. એટલે 400 ગુણ્યા 2 બરાબર n. 45 પ્લસ 5 કેટલા આવ્યા? તો કે 50 આવ્યા. કરો આ બંનેનો ગુણાકાર એટલે આવ્યા 800. આ ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ આવે એટલે શું થઈ જાય? ભાગાકારમાં 0 0 ગયા, 16 પંચા 80 થાય ને. 16 પંચા કેટલા થશે? 80. બરાબર? ઓકે, તો n બરાબર જવાબ આવ્યો 16. હજી એક જ વસ્તુ મળી છે મિત્રો, આપણને બીજી વસ્તુ મેળવવાની બાકી છે. તફાવત માટે તો કે આપણે આનું સૂત્ર લઈ શકીએ. n બરાબર a પ્લસ n-1d. an અંતિમ પદ તો કે 45 છે, a ની કિંમત 5 છે, n કેટલા મળ્યા? 16 -1 d તમારે જોઈએ છે. તો ચલો 5 પ્લસ છે, આ બાજુ લઈ લો તો 45 - 5 બરાબર 16 - 1 કરો કેટલા આવશે? 15. તો 15d. 45 માંથી 5 બાદ કરો કેટલા વધ્યા? 40 બરાબર 15d. તો d બરાબર 40 ભાગ્યા 15. તો d બરાબર 5 8 40 અને 5 તેરી 45. તો જવાબ આવશે 8/3. તો આપેલ શ્રેણી માટે પદોની સંખ્યા કેટલી મળે છે? 16. તફાવત કેટલા મળે છે? 8/3. તો છેલ્લી લાઈન આપણે કઈ રીતે લખીશું? તો લખવાનું કે શ્રેણીના પદોની સંખ્યા 16 અને તફાવત d બરાબર 8/3 મળે. બરાબર? ઓકે, દાખલા નંબર 29 આપણો અહીં પૂર્ણ થયો.
હવે આપણે જોઈએ દાખલા નંબર 30. એમાં આપણને શું કીધું છે એ આપણે જોઈએ. ચલો, સેક્શન બી છે મિત્રો. સાવ સહેલા દાખલાઓમાં પૂછાય છે. દાખલા નંબર 30 છે. એમાં રકમ કંઈક આવી છે. રકમ આપણે જોઈએ કે બિંદુઓ એ 6 અને 5 આપેલા છે અને બી આપેલા છે આપણને -4 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું વાય અક્ષ પરનું બિંદુ શોધો. વાય અક્ષ પરનું બિંદુ શોધો. ઓકે, હવે આને આપણે કાઢી નાખીએ. આપણને એમાં શું કીધું જો, તો કે બિંદુ એ છે અને બિંદુ બી છે, બરાબર. એનાથી સમાન અંતરે આવેલું વાય અક્ષ પરનું બિંદુ તમારે મેળવવાનું છે. કયું બિંદુ મેળવવાનું છે? વાય અક્ષ પરનું. તો આપોઆપ એક્સ અક્ષ પરનું બિંદુ કેવું થઈ જાય? 0 થઈ જાય, બરાબર. તો હું અહીંયા લખી લઉં કે ધારો કે બિંદુઓ એ ના યામ લખીએ અને બી ના યામ લખીએ થી સમાન અંતરે આવેલ હોય તેવું વાય અક્ષ પરનું બિંદુ P0y હોય તો મેં અહીંયા બિંદુ P ધારી લીધું, બરાબર. ઓકે, એ અને બી થી સમાન અંતરે છે. કયું છે? તો કે P છે. તો આવું આપણે હું દોરી શકું. અહીંયા એ બિંદુ, અહીંયા બી બિંદુ અને વચ્ચે છે P, કે જેના યામ 0 અને y છે. ત્યાં y ની કિંમત આપણે મેળવવાની છે. એ બરાબર શું છે? જોઈ 6 અને 5. બી બરાબર છે -4 અને 3, બરાબર. ચલો, હવે તો કે આ જે છે આને હું કહી દઉં x1 y1. તો જ્યારે આપણે PA લખીએ ત્યારે આ x2 y2, PB લખીએ ત્યારે આ x2 અને y2, બરાબર. એ રીતે મળી જાય. તો આમ લખી શકું કે PA બરાબર PB, PA નો વર્ગ બરાબર PB નો વર્ગ, બરાબર. ચલો, હવે આના માટે અંતર સૂત્ર તો કે x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. સોરી. ઓકે, હવે કિંમત મૂકો. ચલો, P અને A માટે x1 શું છે? 0, x2 +6 છે ઓકે +6 છે 6 નો વર્ગ, પછી y1 y2 કેટલા છે? જોઈએ 5, તો 5 લખીએ નો વર્ગ બરાબર. હવે આના બે માટે x1 0, x2 -4 નો વર્ગ પ્લસ y1 y2 કેટલા છે? 3 નો વર્ગ. થઈ ગયું. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. ચલો, -6 ગુણ્યા -6 એટલે -6 નો વર્ગ કરો, 6 36 પ્લસ y નો વર્ગ, ત્રણેય પદનો ગુણાકાર, 5 દુ 10y, 5 25 બરાબર માઇનસ પ્લસ ચોકે 16 પ્લસ y નો વર્ગ -3 દુ 6y, 3 તેરી 9. હવે તો કે 36 y નો વર્ગ નીકળી ગયા, -10y પ્લસ 25 બરાબર 16 ને 9 25 - 6y, 25 નીકળી જાય, -10 ને ઓલી બાજુ લઈ લઉં તો કેવા થઈ ગયા? +10 માંથી -6 બાદ કરો તો 36 બરાબર 4y, તો y બરાબર
36/4, 4 નવા 36, તો y બરાબર જવાબ આવ્યો 9. જે yનું કિંમત મેળવવાની હતી એ મળી ગઈ ને, બરાબર. તો y અક્ષ પરનું બિંદુ P 0y જો આપણે લખી દઈએ, તેથી y અક્ષ પરનું બિંદુ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. P 0 અને 9 મળે, બરાબર. ઓકે, દાખલા નંબર 30 આપણે અહીં પૂર્ણ કર્યો, બરાબર. ઓકે, હવે આના પછીનો દાખલો નંબર 31. એ પણ આપણે યામ ભૂમિતિ આપણું ચેપ્ટર છે, બરાબર, એનો જ છે. આમાં તમારે 3 સૂત્ર યાદ રાખવાના હોય છે ને. એક અંતર સૂત્ર, બીજું છે મધ્ય બિંદુનું સૂત્ર અને ત્રીજું છે વિભાજનનું સૂત્ર, બરાબર. ઓકે, દાખલા નંબર 31 છે એ જોઈએ. એમાં શું કીધું છે? બિંદુઓ, પહેલા રકમ લખ્યો આપણે, -1, 7 અને 4, 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ. વિભાજન કરતા બિંદુના યામ શોધો. ચલો, આ દાખલો તો સાવ સહેલું, ખાલી વિભાજન બિંદુનું સૂત્ર જે છે એ તમને આવડે એ મૂકી દો એટલે સાવ સહેલું, બરાબર. જો આપણે લખીએ, ધારો કે હું એ બિંદુ નામ આપી દઉં. બિંદુ A -1, 7 અને બિંદુ B 4, 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P x y હોય તો. હવે આપણે ખાલી x અને y નું મૂલ્ય મેળવવાનું રહ્યું, બરાબર. ઓકે, વિભાજન બિંદુ જે છે એનું સૂત્ર કંઈક આવું છે, P x y બરાબર m1 x2 પ્લસ m2 x1 એના છેદમાં m1 પ્લસ m2. પછી y બિંદુ માટે લખીએ m1 y2 પ્લસ m2 y1 એના છેદમાં m1 પ્લસ m2. હવે આપણે સૂત્ર લખ્યું છે તો કિંમત પણ આપણે મૂકવી પડશે ને. તો x1 બરાબર શું મૂકશો? -1. x2 બરાબર શું મૂકવાનું છે? +4. y1 બરાબર 7 અને y2 બરાબર -3, બરાબર. અહીંયા છે -3 છે, અહીંયા -1 છે. m1 બરાબર 2 અને m2 બરાબર મૂકીશું 3, બરાબર. ચલો, કિંમત મૂકી દઈએ. m1 એટલે 2, x2 4 પ્લસ m2 3, x1 છે -1 એના છેદમાં 2 + 3. m1 છે 2, y2 છે -3, m2 3 અને y1 છે મિત્રો 7 એના છેદમાં 2 + 3. સાદુરૂપ આપીએ આપણે. 4 દુ 8, 3 એકા 3. માઇનસ કેમ લખ્યું હોય? માઇનસ નિશાની છે એટલા માટે. 3 દુ -6 પ્લસ 7 તેરી 21 એના છેદમાં 5. હવે જોઈએ, ચલો. 8 માંથી 3 જાય વૈધા 5, 5 ના છેદમાં 5. 21 માંથી 6 કાઢી નાખો તો વૈધા 15, 15 ના છેદમાં 5.
5 એકા 5, 5 તેરી 15, તો કયા બિંદુના અહીંયા મળ્યા? તો કે 1 અને 3. તો લખવાનું કે વિભાજન બિંદુ P x y ના યામ. ઓકે, આ રીતે નહીં, આપણે આ રીતે ડાયરેક્ટ લખી નાખીએ કે વિભાજન બિંદુના યામ P 1 અને 3 મળે. બરાબર? ઓકે, આ દાખલો તમારો અહીં પૂર્ણ થયો. બરાબર? જ્યારે વિભાજન બિંદુનું તમને દાખલો પૂછાય છે ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો. ઓકે, દાખલા નંબર 32 છે. હવે દાખલા નંબર તમારું 32 જે છે, બરાબર, એમાં શું કીધેલું છે એ જોઈએ. એમાં જો તો કે હું આમાં સમજાવી દઉં છું કે આપણને એવું કીધું છે કે એક ત્રિકોણ છે, એમાં ક્યુ એ કાટખૂણો છે, પી ક્યુ અને આર. બરાબર? એમાં આપણને PR પ્લસ QR બરાબર 25 સેન્ટીમીટર આપેલું છે, PQ બરાબર 5 સેન્ટીમીટર આપેલું છે. હવે હું ધારી લઉં કે ધારો કે QR બરાબર x સેન્ટીમીટર હોય તો આ x સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર, તો PR કેટલું થાય? તો કે આ રીતે કરી શકીએ ને કે PR પ્લસ QR બરાબર 25. આની જગ્યાએ હું મૂકી દઉં x, તો x પેલી બાજુ જાય તો 25 માઇનસ x, તો અહીંયા આવ્યું 25 માઇનસ x. હવે આમાં તમારે સાઇન p, એટલે સાઇન નું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, અને બીજું કોસ p તમારે મેળવવાનું છે. બરાબર? જો એ તમારે મેળવવાનું હોય ને તો તમારે ત્રણેય બાજુનો ઉપયોગ કરવો પડે. તો તમારે x મેળવવું પડે. તો કોની મદદથી x મળશે? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસ મુજબ આપણે એમ જ લખીએ. ચલો, કર્ણ લખવું એટલે PR નો વર્ગ, PQ નો વર્ગ, QR નો વર્ગ, PR સ્ક્વેર એટલે 25 માઇનસ x નો વર્ગ, PQ એટલે 5 નો વર્ગ, QR એટલે x નો વર્ગ. આને છૂટું પાડીએ તો 625 માઇનસ 50x માઇનસ x નો વર્ગ બરાબર 25 પ્લસ x. અહીંયા પ્લસ આવશે, નીકળી જાય. 25 ને આ બાજુ લઈ લઉં, 625 માંથી 25 બાદ કરીએ, 50 ને પેલી બાજુ લઈ લઈએ એટલે માઇનસ માંથી થઈ જાય પ્લસ. 625 માંથી 25 બાદ કરો, જવાબ આવ્યો 600. આપણે જોઈએ છે x, તો 600 ના છેદમાં 50, 0 0 નીકળી ગયા, 12 પંચા 60, તો x બરાબર જવાબ આવ્યો 12. જો x બરાબર જવાબ આવ્યો હોય 12, તો QR બરાબર શું મળે? 12 સેન્ટીમીટર, અને PR 25 માંથી 12 બાદ કરો એટલે કેટલા? તો કે 13 સેન્ટીમીટર મળે. ચલો, સાઇન p એટલે અહીંથી સાઇન p, આ જે છે સામેની બાજુ QR એના છેદમાં કર્ણ, QR એના છેદમાં કર્ણ એટલે PR. QR ની કિંમત કેટલી છે? 12, એના છેદમાં કર્ણ PR કેટલો મળ્યો? તો કે 13. એની કિંમત મળી ગઈ. પછી cos p, cos p ની કિંમત કેટલી છે? તો કે પાસેની બાજુ કઈ છે? PQ, એના છેદમાં PR. PQ ની કિંમત કેટલી છે? 5, એના છેદમાં 13. બરાબર? તમારે જે સાઇન p અને cos p ની જે કિંમત મેળવવાની હતી આ રીતે તમને મળી જશે. બરાબર? દાખલા નંબર 33. હવે દાખલા નંબર 33 જોઉં, એ પણ તમારે આ જ રીતે છે. એમાં પણ તમારે કિંમત જ મેળવવાની છે. બરાબર? એમાં તમારે જે કોષ્ટક આવે છે એ તમારે યાદ રાખવાનું રહેશે, તો તમને કિંમત મળશે. એમાં એવું કીધું છે કે કિંમત મેળવો 2
10 સ્ક્વેર 45 પ્લસ કોસ સ્ક્વેર 30 માઇનસ સાઇન સ્ક્વેર 60. જો આ બધાની કિંમત તમને ક્યારે આવડશે? જ્યારે તમે આનું આપેલું ટેબલ યાદ રાખશો ત્યારે, બરાબર. 10 45 ની કિંમત થાય છે 1 એનો વર્ગ પ્લસ કોસ 30 છે એની કિંમત કેટલી થશે? √3/2 એનો વર્ગ છે તો વર્ગ કરીએ. આની કિંમત પણ શું થશે? √3/2 એનો વર્ગ છે તો આપણે વર્ગ કર્યો. સાદુરૂપ આપીએ. 1 નો વર્ગ 1, 2 એકા 2 પ્લસ √3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4 માઇનસ √3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ 4. સમાન સંખ્યા, નિશાની અલગ અલગ. નીકળી ગયા. જવાબ આવ્યો 2. હતું કઈ દાખલામાં? બરાબર. તમને ખાલી જો આની કિંમતો ખબર હોય તો તમને આરામથી દાખલો ગણી શકો છો. દાખલા નંબર 34 છે, બરાબર. ઓકે. હવે આ જે દાખલો છે, દાખલા નંબર 34 છે, બરાબર. એની રકમ ન લખતા હું ખાલી તમને દર્શાવી દઉં છું કે આપણને એવું કીધું છે કે 1.5 મીટર ઊંચાઈ વાળી એક વ્યક્તિ છે. તો હું આકૃતિ આ રીતે દોરું છું. 1.5 મીટર ઊંચાઈ વાળી એક વ્યક્તિ છે, એની ઊંચાઈ છે 1.5 મીટર, બરાબર. ઓકે. પછી આપણને શું કીધું છે જોવું જોઈએ. એક ચીમની જે છે એની ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલી છે. તો અહીંયા ધારો કે એક ચીમની છે એ ગોઠવાયેલી છે. તો અહીંથી એનું અંતર કેટલું છે? તો કે અહીંથી એનું અંતર છે 28.5 મીટર. તો આ પણ કેટલું થશે? 28.5 મીટર. ઓકે. ચલો હવે આપણે શું મેળવવાનું છે? હજી કઈ આપેલું છે જોઈ લઈએ. આંખથી ચીમનીના ટોચનું ઉચ્છેદ કોણ 45 છે. તો આનો ઉચ્છેદ કોણ કેટલો છે? તો કે 45 છે. આને નામ આપી દઉં A, B, પછી C, આ D અને પછી E, બરાબર. ઓકે. હવે તો કે આ AB છે, ચીમનીની આખી ઊંચાઈ કેટલી છે? A થી લઈને C સુધી, બરાબર. ઓકે. તો તમારે એ જ મેળવવાની છે. ઓકે. આ આટલી તો આપણને ખબર છે. કેટલી છે? 1.5. તો આ જે છે એ આપણે પહેલે મેળવી લઈએ, પછી આ બેનો સરવાળો કરીએ એટલે મળી જાય. ઓકે. હવે જો આ બાજુ આપણની છે આપેલી છે અને આ ખૂણો એક ખબર છે, બરાબર. કઈ બાજુ? તો કે આ ખૂણાની પાસેની બાજુ આપેલી છે અને સામેની બાજુ, એટલે બેનું મિક્સ સૂત્ર કયું છે? કે તો કે tan. તો આપણે આ રીતે કરી શકીએ કે tan 45 બરાબર સામેની બાજુ AB એના છેદમાં પાસેની બાજુ કઈ છે? BE. ઓકે. તો AB તમારે જોઈએ છે, BE છે 28.5, tan 45 ની કિંમત થાય 1. આ બંનેનો ગુણાકાર કરો એટલે AB બરાબર આવ્યું 28.5 મીટર. આ કેટલું મેળવ્યું? 28.5 મીટર. તમારે શું જોયું હતું? ચીમનીની પૂરી ઊંચાઈ જોઈએ ને. એક અને આગળ એક વસ્તુ લખવાની છે, આપણે રહી ગઈ છે કે જ્યાં CD એ શું છે? નિરીક્ષકથી ચીમની વચ્ચેનું અંતર છે. તો CD બરાબર શું થશે? 28.5 મીટર. ચીમનીની ઊંચાઈ AC બરાબર AB પ્લસ BC. ઓકે. અને DE શું છે? DE એ નિરીક્ષકની ઊંચાઈ છે, બરાબર. આ વર્ણન તમારે કરવું પડે. ચલો હવે ચીમનીની ઊંચાઈ મેળવી છે તો AC બરાબર AB પ્લસ BC. AB કેટલા મળ્યા? 28.5. BC કેટલા છે? 1.5. તો કુલ કરો ટોટલ કેટલો થયો? 30 સેન્ટીમીટર. તો લખવાનું કે ચીમનીની ઊંચાઈ 30 સેન્ટીમીટર મળે. ઓકે. તમારો દાખલા નંબર 34 અહીં પૂર્ણ થાય છે. ઓકે.
સાવ સહેલો દાખલો છે, બસ તમને આકૃતિ દોરતા આવડે. આકૃતિ દોરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર, કે કઈ રીતે દોરવાની થાય છે. ઓકે, દાખલા નંબર 35 જોઈએ. જો દાખલા નંબર 35 છે, રકમ ન લખતા હવે હું આ રીતે લખું છું કે એમાં આપણને એવું કીધેલું છે મિત્રો કે એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર છે. ઓકે, તો હું આ રીતે દોરી દઉં તો ચાલે. એક અર્ધગોલક છે, એની ઉપર એક પોલો નળાકાર છે, આ રીતે, બરાબર. આ નળાકાર છે આની ઉપર. ઓકે, એવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ આપણે લખતા જઈએ અહીંયા. અર્ધગોલકનો વ્યાસ ડી બરાબર 14 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા આર બરાબર કેટલી થાય? 7 સેન્ટીમીટર થાય, બરાબર. ઓકે, પછી નળાકારની ઊંચાઈ લખતા જઈએ આપણે. નળાકારની ઊંચાઈ એચ બરાબર શું છે? 6 સેન્ટીમીટર. પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. ઓકે, તો આપણે પાત્રની અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ શોધો, બરાબર. તો હું એમ લખી દઉં કે ચલો પૃષ્ઠફળ જે છે એ જ આપણે મેળવવાનું છે, બરાબર. ઓકે, ચલો હવે આપણે આના માટે સૂત્ર બનાવીએ. કઈ રીતે બનાવીશું? જો એક અર્ધગોલક છે, એનો વ્યાસ કેટલો છે? પૂરેપૂરો વ્યાસ છે 14 સેન્ટીમીટર અને નળાકારની ઊંચાઈ છે 6 સેન્ટીમીટર, બરાબર. ઓકે, તો હવે જો તમારે કુલ પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર જો તમારે મેળવવું હોય તો શું કરવું પડે? આ બંનેના પૃષ્ઠફળનો સરવાળો. એટલે આપણે લખીએ કે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, બરાબર. ચલો હવે પહેલા આપણે આ બંનેના સૂત્રો લખી દઈએ. 2πrh પ્લસ 2πr². જે સામાન્ય નીકળે છે એને આપણે સામાન્ય કાઢી લઈએ. 2πr કૌંસમાં h પ્લસ r. ચલો કિંમત મૂકીએ. 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7. ઊંચાઈ છે 6, ત્રિજ્યા છે r. 7 7 નીકળી ગયા. 22 દુ 44, 6 ને 7 13. 44 ગુણ્યા 13 કરો. 0 4 4, 3 ચોક 12 ને 1, 3 ચોક 12 ને 1 13, 2 5 5, 3 ચોક 12 ને 1 4, 5 6 ને 7, 572. પૃષ્ઠફળ છે એટલે એકમ કયો લખવાનો? સેન્ટીમીટરનો સ્ક્વેર, બરાબર. છેલ્લી લાઈન શું લખવાની મિત્રો? તો લખવાનું કે પાત્રની અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ બરાબર 572 સેન્ટીમીટર સ્ક્વેર મળે, બરાબર. ઓકે,
આ રીતે તમારે જે દાખલો પૂછાય છે ત્યારે આ પાત્રો બે જે પાત્રો બનતા હોય એનું સૂત્ર તમારે લઈ લેવાનું, બરાબર. કઈ રીતે? જો કે નળાકાર અને અર્ધગોળાકાર છે તો આપણે શું કર્યું? નળાકાર અને અર્ધગોળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળનો સરવાળો કર્યો છે, બરાબર. ચલો આની આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 36. બસ હવે બે જ દાખલાઓ બાકી છે એ આપણે જોઈ લઈએ એટલે તમારો સેક્શન બી અહીં પૂર્ણ થઈ જાય. ચલો હવે આ જે છે એની રકમ જે છે એ પણ હવે હું લખતી નથી, બરાબર. આપણે સમજી લઈએ. આપણને એવું કીધું છે કે એક ઘન પદાર્થ છે, 1 સેન્ટીમીટર ત્રિજ્યા છે, તો ત્રિજ્યા લખવાની આપણે r બરાબર 1 સેન્ટીમીટર. ઓકે. અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યા વાળો શંકુ છે. ઓકે, અર્ધગોલક છે આ રીતે, બરાબર. એની ઉપર શંકુ મૂકેલો છે. ચલો આગળ વાંચીએ. તો શંકુની ઊંચાઈ અને ત્રિજ્યા સમાન છે. ઊંચાઈ h અને ત્રિજ્યા કેવી છે? સમાન છે. એટલે કેટલી છે? 1 સેન્ટીમીટર છે, બરાબર. તો પાઈ આપણે રેવા દેવાનો છે અને ઘન પદાર્થનું ઘનફળ, તો આપણને એવું કીધું છે કે ઘન પદાર્થનું ઘનફળ શોધો. હવે જો શંકુ જે છે એના માટે અને આપણે અર્ધગોલક માટેનું સૂત્ર આ રીતે બનાવશું. જો ઘન પદાર્થનું ઘનફળ બરાબર શંકુ અને અર્ધગોળાકાર છે, લખીએ કે શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ, બરાબર. ઓકે. ચલો શંકુનું ઘનફળનું સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર h ના છેદમાં 3 પ્લસ 2 ના છેદમાં 3 પાઈ r ઘન. ચલો સામાન્ય જે નીકળે છે કાઢી લઈએ. પાઈ r સ્ક્વેર નીકળી જાય, a ના છેદમાં 3 નીકળી જાય, અહીંયા વધે h, અહીંયા શું વધશે? 2r, બરાબર. ચલો કિંમત મૂકી દઈએ. પાઈ આમને આમ રાખવાનું છે, r ની કિંમત છે 1 છેદમાં 3, h ની કિંમત 1, r ની કિંમત 1. સાદું રૂપ આપીએ. પાઈ 1 નો વર્ગ 1 છેદમાં 3 ગુણ્યા 2 કા 2, 2 ને 1 3, 3 3 કેવા થઈ જાય? નીકળી જાય. તો જવાબ કેટલો આવે? પાઈ. સેન્ટીમીટર એકમ હતો અને ઘનફળ છે એટલે સેન્ટીમીટર ઘન. તો આપણે છેલ્લે શું લખવાનું થાય? તો કે લખવાનું કે ઘન પદાર્થનું કુલ ઘનફળ પાઈ સેન્ટીમીટર ઘન મળે, બરાબર. ચલો દાખલા નંબર 37. આ તમારો છેલ્લો દાખલો, બરાબર. ઓકે. એમાં તમને કોઈ માહિતીનો મધ્યક x બાર બરાબર 28 પોઈન્ટ કેટલો આપ્યો છે? 25.857 25.857 આપેલો છે. બીજી કઈ કઈ વસ્તુ આપેલી છે? સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર 120 અને સિગ્મા એફઆઈ બરાબર 140. ઓકે. સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર 120 આપેલી છે, સિગ્મા એફઆઈ બરાબર 140 આપેલું છે. જો આ દાખલો સાવ સહેલો છે, આવો દાખલો પૂછાય જ છે, બરાબર, 2 માર્કમાં, એટલે કરી જ નાખજો. સૂત્ર આ રીતે છે કે મધ્યક x બાર બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ. કિંમત લખીએ 25.857 બરાબર આની કિંમત 120, આની કિંમત 140, 0 0 નીકળી જાય, બરાબર. ઓકે. 25.857 બરાબર, એક જ મિનિટ, એની કિંમત આપણને આપેલી છે ખરા? નહીં. તો તમારે મધ્યક જ મેળવવાનું રહ્યો ને, તો અહીંયા આપણે એ લખવાનું રહી ગયું છે, એટલે જો હું એ લખી દઉં છું. આપણે ફરીથી જ કરી લઈએ. ચલો ને સૂત્ર લખીએ કે x બાર બરાબર a પ્લસ સૂત્ર લખીએ x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ. આમાં તમારે મધ્ય
એનું જે ધારેલો મધ્યક છે ને એ તમારે એ મેળવવાનું છે, બરાબર. ઓકે, કિંમત મૂકીએ 25.857, એ તમારે જોઈએ છે અહીંયા 120 એના છેદમાં 140, 0 0 નીકળી જાય. ચલો એ બંનેનો કરો ભાગાકાર, તો જવાબ આવશે 0.857. એને આ બાજુ મોકલી દો. 25.857 માઇનસ 0.857 બરાબર એ. ચલો આમાંથી આ બાદ કરો એટલે આ બધું આ સમાન જ છે ને, એટલે શું થઈ જાય 0. તો એ બરાબર તમારો મધ્યક શું મળી જાય મિત્રો? 25, બરાબર. આટલા આપણા જે દાખલાઓ ગણ્યા છે એમાં તમને જો કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય મિત્રો તો તમે મને કમેન્ટ કરી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.